હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે, તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ. અને નિત્યક્રમ પ્રમાણે આપણે ટિફિને થઈ ગયું છે, ઉત્સવે નાહી ધોઈ રેડી થઈ અને સ્કૂલે જતો રહ્યો. મેં કીધું હાલો હવે હું વ્લોગ સ્ટાર્ટ કરું. અને ટાઈમ થયો છે 7 વાગ્યાનો. અને સાહેબે નાહી ધોઈ લીધું, દીવાબત્તી પૂજા પાઠ કરી લીધા. હાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે મોજમાં જ રહેવાનું. ચાલો નાસ્તો કરવા પહોંચી જાઓ, પછી તો આપણે સાંજે મળશું. આજ મેડમે કમ્પ્લીટ ટિફિન કરી રાખી દીધું. આપણે નાસ્તો કરીને સીધા સાંજે મળશું. હમણાં સીધા હનુમાનજી થતા જશું. આજ શનિવાર છે ને? હા, પછી સીધા દુકાને. ટિફિન આજ નહીં, દરરોજ કમ્પ્લીટ જ વિજય. નાસ્તો ભલે પછી મારે મોડો કરવો પડે. અમારે નાસ્તો કરવાનો બેન અત્યારે મારે ટાઈમ ના મળે, કારણ કે હું ટિફિન કમ્પ્લીટ કરતી હોય ત્યાં એ નાસ્તો કરી લઈએ, બરોબર ને? હવે હું નિરાતે નાસ્તો કરીશ. હવે મારે શું કામ છે? સારું, હાલો તમે નાસ્તા પાણી કરી લ્યો. ચાલો, ઘરનું કામ બધુંય થઈ ગયું અને સાવ ફ્રી થઈ ગઈ. અને હવે આપણે કરવી છે સાહેબના કપડામાં ઇસ્ત્રી. ઉત્સવને જે આવવાની વાર છે તો મેં લાવો ફટાફટ 2-4 જોડીમાં ઇસ્ત્રી કરવાની, તો ઇસ્ત્રી કરી નાખું. હું તો સ્કૂલેથી આવી ગયો અને મમ્મી બેઠી શાંતિથી ઇસ્ત્રી કરી. તે ઇસ્ત્રી કરી તે હવે કામ કરીને જ સીધો લાંબો વાહો કરું કહું. કા થાકી ગઈ? તો સવારની આમ છું, પેલા ઘરનું કામ કર્યું, બધું કામ કરીને સીધી ઇસ્ત્રી કરવા બેઠી. જો કબૂતર જોવો, અમારા નેટ છે તો અહીંયા જો રસોડા સુધી અમાર મહેમાન આવ્યા. નેટ છે તો આવે છે. ઉઈશ, મહેમાનને કીધી કે આપણે બહાર કાઢતા આવે. જોયું? એક અને 2 મહેમાન હોય અમારે. એક સફેદ કલરના મહેમાન હતા, આ 2 ઓલા હતા નોર્મલ. ચાલો ઇસ્ત્રી તો કરી દીધી, ત્યાં તો આવી ગયો. તો જમવું નથી? જમવું તો છે, પણ તને જ ભૂખ નહીં લઈ ગઈ, મને તો લઈ ગઈ. મને તો એટલી બધી નથી લઈ ગઈ, પણ હાલશે ને જમી. આજે અમારો ઉત્સવ સ્કૂલે ભેળનો પ્રોગ્રામ હતો. કેવી બની હતી ઉત્સવ ભેળ? મજા આવી કે તાકાતવાળી ભેળ. તમે બનાવી હતી કે મેડમ? મેડમ ને અમે બધા મિક્સમાં સુધારવાનું કામકાજ ને બધું મેડમ કરી દઈએ. ખાલી ભેળ જ હતી કે બીજું કઈ? ભેળ ને સોડા ને. વારે વાહ, ઠંડુ. મજા આવી ગઈ તો અત્યારે તને ભૂખ ના લાગી? હાલ તો હું તો ન ખાઉં તો હાલે, પછી તે બનાવી નાખ્યું હોય ના, મેં રસોઈ કરી નાખી, રોટલી બનાવી નાખી. હાલો હવે જમી લઈ. હાલો હાલો, બપોર પછીના 5:45 વાગી ગયા અને ઉત્સવ હજી સૂતો છે. અને હવે એની રાહ જો ઉઠીને નાસ્તો કરી લે ને તો અમારે 2 દીકરાને જવું છે દહીણું દળાવવા. હાલો હવે હું એને ઉઠાડું. હાલો ભાઈ ઉઠી ગયા અને હવે નાસ્તો કરે છે. હવે થોડોક નાસ્તો રહ્યો. આવીશ ને બટા મારે ભેગો દહીણું દળાવવા? હે સારું, હાલ તો આપણે તું નાસ્તો કરી લે, પછી દહીણું દળાઈ આવી. અને આ બાજુ મેં દહીણું કમ્પ્લીટ પેટી ઉટકી સવારે અને રેડી જ રાખ્યું છે. હમણાં 2 દીકરો દળાઈ આવીએ. દહીણું દળાય છે, 5 મિનિટમાં દળાઈ જાય તો ઉત્સવ માટે નાસ્તો લઈ લીધો બાજુમાંથી. હમણાં દહીણું દળાઈ જાય પછી જાય, બરોબર ને ઉત્સવ? એટલે 2 થકા થોડીક 5 મિનિટ બેસવાનું કીધું. ચાલો તો હવે અમે આવી ગયા છીએ દહીણું ધરાવી અને આપણે દીવાબત્તી થઈ ગયા અને રસોઈની તૈયારી થઈ. તો જોઈએ આપણે રસોઈમાં શું છે. એક મસ્ત જ હશે એવું લાગે છે મને. શું છે રસોઈમાં? હવે ઉનાળો આવ્યો ને એટલે રાતના જમવામાં હવે એવું જ થશે. રજા રાખી દેવાની ને એમ થાય કે કંઈક હલકું ફુલકું જ બનાવીએ એમ. રજા નથી ને? ઉનાળો આવી ગયો. હા તો બનાવવાનું છે ને. આ જો મૂકી દીધું કુકર. શું બને છે? દાળ ઢોકળી કરી નાખું. કાલ તાર રજાઈ છે
એટલે હું કહું દાળ ઢોકળી આવશે તાર ડેડીને ભાવે. જો તુવેર દાળ બાફવા મૂકી દીધી છે. આમાં તુવેર દાળ મને એમ ખીચડી છે. તુવેર દાળ ઢોકળી. નહીં એમાં નકર ખીચડી મૂકે ને આપણે. અને હવે હું લોટ બાંધી લઉં ઢોકળી માટે. કઈ વાંધો નહીં. જો આમાં અડધો ઘઉંનો લોટ લીધો અને થોડોક ઘઉંનો અને થોડોક ચણાનો. ઘણા ખાલી ચણાનો લોટ નહીં કરે ને ખાલી ઘઉંના લોટ નહીં કરે. પછી બધાને અલગ અલગ રીત હોય. અમે તો થોડોક ઘઉંનો નાખીએ અને થોડોક ચણાનો. અમે બે રીતના કરી. અને પછી બધાય મસાલા નાખીને લોટ બાંધી લઈ. બધાય કરતા જ હોય દાળ ઢોકળી એટલે એ કઈ નવીન તો છે નહીં. બરાબર ને? પણ હાલો અમારા હાથની જમવી હોય તો ખાવા માટે પચી જાવ. કારણ કે ઘર બદલે એમ ટેસ્ટ બદલે. અમારે બધું હોય મીઠું. પણ હજી અત્યારે ન આવતા કારણ કે હજી બને છે તો થોડે તમારે અહીં બેસવું છે, રાહ જોવી પડે. એટલે બની જાય ત્યાં જ આવવાનું. તાત્કાલિક તમને જમવા મળી જશે. અમારે હોય મીઠું એમ કે હા, તમે આવતા હોય તો ખાંડ ઓછી નાખો. ચટણીની પણ સુવિધા થઈ જશે ને તમે આવતા હોય તો. અને આવો અમે તો કહીએ જ છીએ તમને. આવો અમને મળવા આવો. અમને રાજી થાય અમે. ચાલો તો ડેડી આવી ગયા છે દુકાનેથી. હા, આવી ગયા. મોબાઈલ ચાર્જિંગમાં મૂકવા હાથ પગ જોયા અને જો આ જમવાનું મેડમે કમ્પ્લીટ કરી રાખ્યું છે. હવે જ રાખવું પડે ને. પણ શનિવાર તમારે પાછું વहाँ જવું હોય બાલાજીએ કરણસિંહજી બાલાજીએ દાળ ઢોકળી હોય જણાય શું છે. તો એવું નહીં, એવું જ છે. દાળ ઢોકળી જ બનાવી. ઓદો કદો ઓદો કદો પાકે જ છે. મેં કીધું ધીમા ગેસે રાખો ને તો તમે આવો ત્યાં સુધી ભલે પાયકા રાખે અને પકવવી બહુ પડે. ના ના, એ ઘાટી દાળ થાય પછી. ઘાટી દાળ થાય અને પેલા આછી રાખવાની હોય અને પછી ઢોકળી એમાં પાકી જ આવી જોઈએ એટલે દાળ ઢોકળી થઈ જાય મસ્ત અને ઘાટી દાળ. હાલો તો બેસવું તો ઉતારું ને તો હજી ભલે ધીમા ગેસે. ના ના, હજી એકાદી મિનિટ ભલે બને. પાણી ભરી જાય બધું. અરે પાકી તો ગઈ જ છે. અડધી કલાકથી હું ચોડવું જ છું. તો ઉતારી લ્યો. ધીમા ગેસે. આ તો તમારે જમવા બેસવું હોય તો ઉતારું ને તો ધીમો કરી નાખું. ઉતારી લ્યો. હાલો બધા દાળ ઢોકળી ખાવા. હા, જો દાળ ઢોકળી છે, પછી પાપડ છે અડદના ને ઘઉંના અને સલાડ છે ટમેટાનું ડુંગળીનું ઠંડી હા, વ્હાઈટ કો કાઢ્યો. આ તો આપણે હતો જ એટલે ઘણા ટાઈમ પછી જોયું એટલે. એમાં ઓલું બીજી વસ્તુ ભરતી ચેન્જ કરી નાખવા. સલાડ માટે રાખી દીધો પાછો. તમે કયો પાપડ ખાશો? આપણે ઘઉં નો એના માટેથી તો કરવા પડે તો ઘઉં. હળદનો કોના હાટું કર્યો? મમ્મી ખા આઈ એમ શું આ પોતે આઈ એમ પોતે એટલે સમજી જાય. શોર્ટકટ. આઈ એમ પછી આમ કરી દીધું. આઈ એમ. એમાં સમજી જવાનું હોય. આપણી ગુજરાતીને તો એવું જ હોય બધું રેડું ખાઈડું. સરસ. ચાલો ઉત્સવો બેસવા. કઈ વાંધો નહીં. ચાલો ચાલો તમે બેસો મને. આપણને લઈ એટલે હજી થોડું પાણી બહાર છે ને એવું કરશે હજી. અરે કમ્પ્લીટ જ ચાલો આવે હાલ છે. જો આવી ગઈ. હમણાં બોલાવતા નહીં નકર જાવા નીચે. હા એમ. તો ખાતા વગર ન ભાઈ. રીચા. આપણે મોઈ કે ના સામે બોલે કે ચાલે હમણાં. હમણાં પછી નાખવાનું બાકી. આના નહીં નાખીએ તો હમણાં તોય પેટમાં વહી છે. ચાલો તો ડેડી વયા ગયા છે મંદિરે અને જમાઈ ગયું છે બધાને. અને મારે કરવાનું છે એડિટિંગનું કામ. મમ્મી કરશે હવે ફસણું ટકવાનું કામ. તો આજના બ્લોગમાં આટલું જ. જો તમને લોકોને બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.